નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 કચ્છની સ્પેશિયલ હોય કે સામાન્ય વિદ્યા સહાયક ભરતી હોય એ હાલ ચાલુ છે। સામાન્ય વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાનનો જે બીજો રાઉન્ડ છે એનો આજે જિલ્લા પસંદગીનો પ્રથમ દિવસ હતો અને પ્રથમ દિવસના અંતે અત્યારે મેં જોયું છે, હાલ કદાચ જિલ્લા પસંદગી ચાલુ પણ હશે, પરંતુ અત્યારે ઓનબોર્ડ મેં જોયું છે, અત્યારના ટાઈમની વાત કરું છું, પછી તમે જુઓ તો કદાચ આંકડો બદલાઈ શકે। ઓપન માટે 31 સીટ, એસસી માટે 25, એસટી માટે 509, એસઈબીસી માટે 218, ઈડબ્લ્યુએસ માટે 60, આમ થઈ ટોટલ 843 જેટલી સીટ હાલ વેબસાઇટ પર બાકી બતાવે છે। કદાચ થોડા ઘણા ઉમેદવારોને સિલેક્શન બાકી હોય તો એ પછી તમે આંકડો જુઓ તો ઓનલાઈન જે ડિસ્પ્લે કરે છે એના પરથી મેં આંકડો આ રીતનો લીધો છે। તો આ રીતની સીટો બાકી છે, એ રાઉન્ડ પણ પૂરો થઈ જશે। આવતીકાલે બીજો દિવસ છે સામાજિક વિજ્ઞાન વિષયવાળા માટે જિલ્લા પસંદગીનો, અને ત્યાર પછી બાકી રહેતી સીટો માટે ત્રીજો રાઉન્ડ પણ આવશે। અને લેંગ્વેજ માટે પણ 2 રાઉન્ડ પડી ગયા છે, આપણને ખબર છે, અને 6 અને 7 તારીખે કદાચ બીજા રાઉન્ડ માટે ભાષાઓના જે ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે। હવે મેન પ્રશ્ન અહીં 3 આ વિડીયોની અંદર આપણે લેવાના છે। એક તો બોન્ડ કે કોને કોને ભરવો પડશે, અગાઉ મેં ઘણા બધા વિડીયોની અંદર કહ્યું છે, છતાં પણ ક્વેશ્ચન આવતા હોય છે। બીજું કે કચ્છની સ્પેશિયલ ભરતીનું ગણિત વિજ્ઞાનનું પીએમએલ ખરેખર મુકાઈ ગયું કે કેમ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એની પણ ચર્ચાઓ થઈ છે। અને લોગિનની અંદરથી તમે જુઓ તો એ પીએમએલ દેખાય પણ છે, તો આના બાબતે ખરેખર છે શું? અને 6 થી 8 સામાન્ય અને કચ્છ બંને ભરતી સાથે ચાલે છે, તો 6 થી 8ના ઉમેદવારોને કઈ રીતનો ફાયદો થઈ શકે, આવું જો અને તોની વાત કરવાની છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ બોન્ડની વાત કરી દઉં। અગાઉ મેં ઘણા બધા વિડીયોની અંદર જણાવ્યું છે કે બોન્ડની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સેમ સંવર્ગની અંદર તમે જો બીજી ભરતીમાં એપ્લાય કરો છો, એટલે સેમ સંવર્ગ એટલે કે ધોરણ 1 થી 5 ની અંદર નોકરી કરતા હોય અને 1 થી 5 ની અંદર બીજી નોકરી માટે તમે એપ્લાય કરો છો, 6 થી 8 ની અંદર નોકરી કરતા હોય, બીજી 6 થી 8 ની અંદર નોકરીની અંદર એપ્લાય કરો છો, 9-10 ની અંદર તમે નોકરી કરતા હોય, બીજા 9-10 ની અંદર તમે એપ્લાય કરો છો, એવી રીતે 11-12 ની અંદર નોકરી કરતા હોય અને બીજા 11-12 ની અંદર તમે એપ્લાય કરો છો, તો આવી રીતનું સેમ સંવર્ગ હોય તો જ બોન્ડ લાગુ પડે છે। બાકી તમે 1 થી 5 માં હોય, 6 થી 8 માં જાઓ, 9-10 માં જાઓ, 11-12 માં જાઓ, બોન્ડ લાગુ પડતો નથી। એવી રીતે તમે નીચે પણ આવી શકો છો કે 9-10 માં હોય, 6 થી 8 માં આવો, 6 થી 8 માં હોય, 1 થી 5 માં આવો, 1 થી 5 માં હોય, 9-10 માં જાય, 1 થી 5 માં હોય, 11-12 માં જાય, 11-12 વાળો 1 થી 5 માં આવે, 6 થી 8 માં આવે, 9-10 માં આવે, તો આવી રીતનું ક્રોસિંગમાં બોન્ડ લાગુ પડતો નથી। હવે એના માટે તમારે એનઓસીની પણ કદાચ જરૂર, એનઓસી પણ માગતા નથી અને 3 લાખના બોન્ડની ચલણની તો વાત જ નથી। ફક્ત ને ફક્ત 6 થી 8ના ઉમેદવારો હોય, 1 થી 5 માં લેવું હોય, 1 થી 5ના ઉમેદવારો હોય, 6 થી 8 માં લેવું હોય તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે ગાંધીનગર માગ્યા છે એ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લઈ જવાના થાય છે। નથી એનઓસીની જરૂર, ચલણની કોઈ જરૂર નથી, રાજીનામાની પણ જરૂર રહેતી નથી, આની કોઈ માગણી ત્યાં કરતા નથી। પરંતુ હા મિત્રો, તમને બધાને એક સજેશન કરીશ કે 100% તમને સરકાર બીજો ચાન્સ આપે છે, તમારું મેરિટ ઊંચું છે, મેરિટમાં તમારો નંબર આવ્યો છે એટલે તમને સરકાર કોલ લેટર રૂલ્સ મુજબ તો કોલ લેટર છે તમને ફાળવશે જ, પરંતુ હા જો તમારે જરૂરિયાત ન હોય, સ્પેશિયલ કોઈ પ્રકારની પ્રતિષ્ઠા મેળવવા ખાતર તમે જો આ રીતની સીટ લેતા હોય, ફોટોગ્રાફી રીલ્સ બનાવવા માટે લેતા હોય, તો પ્લીઝ આવી રીતની જગ્યા ન બગાડતા। તમારે ખરેખર જરૂર હોય અને તમને તકલીફ પડતી હોય જૂની જોબમાં ને પછી આ રીતની બીજી જગ્યાએ જોબ મેળવવી હોય, તમારું પોતાનું વતન મળતું હોય તો પછી તમે સિલેક્શન કરો, અને આવી રીતે પછી તમારે શોખ ખાતર કંઈ જગ્યા બગાડતા નહીં પ્લીઝ। ઘણા બધા મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ને જે રાહ જોઈ રહ્યા છે તમામ ભાઈઓ આપણા કેટેગરીના જ હશે અને આપણા જ મિત્રો છે, એટલે આ રીતની મારી ભલામણ છે, બાકી તો તમારી ઈચ્છા છે, તમારી ચોઈસ છે। હવે મિત્રો 6 થી 8 કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર લેંગ્વેજનું અને સામાજિક વિજ્ઞાનનું તો PML 2 પણ બહાર પાડી દીધું છે, લેંગ્વેજનું PML 1 આઈ થિંક બહાર પાડેલું છે, પરંતુ ગણિત વિજ્ઞાન માટે હજી કોઈ અપડેટ નથી। છતાં પણ તમે જુઓ તો ભાષાની સાથે સાથે લોગિન કરો જે મેથ્સ સાયન્સવાળા ઉમેદવારો, તો એમનું PML છે એ ગણતરી થઈને જોવા મળે છે। હવે ખરેખર આશ્ચર્ય એ થાય કે ખરેખર PML ડિક્લેર થઈ ગયું છે, કેમ કે ઓફિશિયલ વેબસાઇટ પર તો કોઈ જાહેરાત કરી નથી, એટલે ભરતી બોર્ડે આ પ્રકારની કોઈ જાહેરાત એવું કંઈ સૂચનાઓ મૂકેલી નથી। તો મિત્રો થયું છે કેવું કે ભાષાઓનું જે PML બહાર પડ્યું છે એની સાથે સાથે ગણિત વિજ્ઞાનના ઉમેદવારોનું પણ જે લોગિન છે એ ઓપન કરી દીધું છે, એટલે તમે ચોક્કસ PML જોઈ શકો છો, પરંતુ એ કોઈ ઓફિશિયલ મીન્સ કે સરકારે જાહેરાત કરી અને બતાવ્યું એવું નથી।
એ પીએમએલ છે એ બિલકુલ તમારા ફોર્મની અંદર જે પ્રમાણે તમે ગણતરી કરી અને ફોર્મની અંદર ટકા મેળવેલ ગુણ એ બધું નાખ્યું છે એના આધારે એ કેલ્ક્યુલેશન થઈને મૂકેલું છે, એ ઓટોમેટિક ગણાઈને આવેલું છે. એટલે કોઈ ફોર્મ ચકાસણી કરેલી નથી અને કોઈ જે જ્ઞાન સહાયક રેગ્યુલર નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી મેળવેલી હોય તો એમના ગુણ પણ દૂર કરેલા નહીં હોય. જો એમને ડિગ્રી એડ કરેલી હશે તો એ એડ જ હશે. આવી કોઈ પણ પ્રકારની ચકાસણી કે કોઈ પણ પ્રકારનું કર્યું નથી. સીધું તમારું લોગિન ઓપન થયું છે એટલે તમને દેખાય છે, એટલે કોઈ ઓફિશિયલ ડિક્લેર કરેલું નથી. હજી તો PML 1 આવશે આઈ થિંક, ત્યાર પછી PML 2 આવશે, વાંધારજી પણ તમને કરવા મળશે, પછી FML અને રાઉન્ડની એની શરૂઆત થશે. તો આ રીતનું છે મિત્રો. એટલે કોઈ ઓફિશિયલ જાહેરાત મેથ સાયન્સવાળા ઉમેદવારો માટે કરેલી નથી, પરંતુ લોગિન ઓપન થયું છે, તમે લોગિન કરી શકો છો, જોઈ શકો છો, પોતાનો ક્રમ છે, કેટેગરી ક્રમ છે, આ બધું દેખાય છે. એટલે આઈ થિંક આવું છે. હવે મિત્રો અહીં જો અને તોની મસ્ત વાત કરું કે જો ભરતી બોર્ડ આવું કરે છે, લગભગ એમનો ઇન્ટેન્સ કંઈક આવો હોઈ શકે છે. કેમ કે તમે એક બાજુ જુઓ તો સામાન્ય જે વિદ્યા સહાયક ભરતી છે ધોરણ 6 થી 8 એ પણ ચાલુ છે અને કચ્છની પણ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8નું ચાલુ છે. હવે સામાન્યમાં તમે જો તો સામાજિક વિજ્ઞાન ભાષાઓ છે એના બે રાઉન્ડ જિલ્લા પસંદગી માટેના પડી ગયા છે. અને કચ્છની અંદર તમે જુઓ તો સામાજિક વિજ્ઞાનનું PML 2 બહાર આવ્યું છે, લેંગ્વેજનું PML 1 બહાર આવ્યું છે અને જે ગણિત વિજ્ઞાન છે એનું તો હજી કંઈ પણ બહાર આવ્યું નથી. એટલે આ રીતનું બંને ભરતીઓ સાથે ચાલે છે. હવે જો ઝડપથી કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતીનું જે મને લાગે છે કે SS નું જે PML 2 બહાર પાડ્યું છે, વાંધારજી સ્વીકારવાનું કામ છે, એ 2 દિવસ માટે રાખેલું છે. જો એ પૂર્ણ કરી અને એનો રાઉન્ડ સ્ટાર્ટ કરી દેવામાં આવે છે, એટલે એક બાજુ તો સામાજિક વિજ્ઞાનના રાઉન્ડ સ્ટાર્ટ જ છે, બીજી બાજુ કચ્છના સ્ટાર્ટ કરવામાં આવે છે. તો અહીં મિત્રો ભરતી બોર્ડ તો એક જ છે. એટલે અહીં ભરતી બોર્ડ ઓપ્શન મૂકી શકે છે કે ઘણા ઉમેદવારો એવા હશે કે જે એમને 6 થી 8 સામાન્યમાં લીધું હશે અને એમને કચ્છમાં 6 થી 8માં સામાજિક વિજ્ઞાનમાં જવો હશે, પોતાનો વિષય હોય અને એમને આમાં લઈ લીધું હશે સામાન્યમાં, તો એમને જવું હોય તો પછી એમને જવા દેશે, બોન્ડ નહીં લે. કેમ કે બોન્ડ તો શાળામાં હાજર થઈ જાવ પછીની વાત છે, પરંતુ ત્યાં એમને સામાન્યનો હક જતો કરવા દેશે અને પછી કચ્છમાં લેવા દેશે. આવી રીતનો એક પ્રકારનો ઓપ્શન છે. આવું એવું નથી કે સામાજિક વિજ્ઞાનની અંદર આવું તમામ વિષયની અંદર સાથે જો ચાલવાની પ્રોસેસ કરે છે તો પછી ભરતી બોર્ડ આ રીતનો ઓપ્શન શોધે છે. આવું ભૂતકાળમાં કર્યું છે કટ અને સામાન્ય ભરતી વખતે, કે એમને સામાન્ય ભરતીમાં લેવું હોય તો પછી કચ્છની સ્પેશિયલ ભરતીમાં છે એ હક જતો કરવો પડે, અથવા તો સામાન્ય ભરતીમાં હક જતો કરી અને કચ્છની સ્પેશિયલ ભરતીમાં લઈ શકે છે. આ રીતનો ઓપ્શન એક રાખી શકે છે. અને 6 થી 8ના જે નીચા મેરિટવાળા ઉમેદવારો છે એમને 100% આનાથી ફાયદો થશે. કેમ કે બોર્ડના લીધે ઘણા ઉમેદવારોને જો સામાન્યમાં ભરતી થઈ ગઈ છે, એટલે મીન્સ કે સામાન્યનો જિલ્લો પસંદ કરી લીધો છે, જો એમાં સામાન્યમાં હાજર કરી દે છે તો પછી એમને બોન્ડ લાગુ પડે છે. કચ્છના જે સ્થાનિક ઉમેદવારો છે એમને કચ્છમાં લેવું હશે તો પણ લઈ શકશે નહીં, અને એ કચ્છમાં ન લે તો પછી જે નીચા મેરિટવાળા ઉમેદવારો છે એમને કચ્છમાં જવાનો વારો આવી શકે, કદાચ એવું બને અને એમને પોતાનું આ રીતનું સામાન્યમાં મળતું હશે તો એમાંથી રહી જશે. પરંતુ મને લાગે છે કે ભરતી બોર્ડે બંને જે ઝડપ રાખી છે, તમે જુઓ તો કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એમાં થોડી ઝડપ રાખી છે. સામાજિક વિજ્ઞાનનું PML 2 પણ બહાર પાડી દીધું વાંધા અરજીને. હવે મને લાગે છે કે ફાઇનલ મેરિટ લિસ્ટને પ્રથમ રાઉન્ડ પણ સ્ટાર્ટ કરી દે તો સારી બાબત છે. કેમ કે કચ્છના જે સ્થાનિક ઉમેદવારો છે એમને કચ્છમાં જવું હશે તો એક પ્રકારનો ઓપ્શન સ્કોપ મળી રહેશે, અને જે સામાન્યમાં જેમને લેવું છે એમને પણ એમનું પોતાની રીતનું મળી રહેશે. એટલે એ રીતનો હક જતો કરે છે. પછી જે જગ્યાઓ ખાલી પડે છે એને વેઇટિંગમાં ન લઈ જતા એ રાઉન્ડ બહાર પાડી અને ભરતી બોર્ડ ભરી શકે છે. તો આ રીતનો જો અને તો વાળી વાત છે મિત્રો. આવી રીતનું કરે ભરતી બોર્ડ તો મને તો એવો ઇન્ટેન્સ એવો લાગે છે કે આવું કદાચ કરે તો સૌથી સારું છે. પરંતુ આ રીતની જો અને તો વાળી બાબત છે કે જો ભરતી બોર્ડ બંને ભરતી સાથે કરે છે અને એકબીજાને કચ્છમાં સ્પેશિયલ જવું હોય અથવા તો સામાન્યમાં ફરી પાછું આવવું હોય તો એક વખત આવી રીતનો ઓપ્શન આપી શકે છે અને હક જતો થાય એ જગ્યા ખાલી પડે અને એના માટે રાઉન્ડ બહાર પાડી શકે છે. ચાહે સામાન્ય ભરતીમાં ખાલી પડે કે પછી કચ્છની સ્પેશિયલ ભરતીમાં ખાલી પડે, તો બંનેમાં રાઉન્ડ આપી શકે છે. તો આ રીતનું છે મિત્રો. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે. 2-3 અગત્યના મુદ્દા મને લાગતા હતા તો એના રિલેટેડ મેં વિડીયો બનાવી દીધો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો મિત્રો. પાતળી ભેદરેખાને લગતા પણ વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે. નાની બાબતોમાં તમને ખ્યાલ ન આવે તો કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો. ખાસ કરીને મારો વારો આવશે કે કેમ, ચાન્સ રહેશે કે કેમ, એ બાબતે આપણે અટકળો થોડી લગાવવી મુશ્કેલ પડી જાય છે અને એના આન્સર હું આપતો નથી. બાકી જે અગત્યના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એના હું આન્સર મારી કમેન્ટની અંદર ચોક્કસ આપું છું. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.